હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો જો નાઈ ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું અને આ બાજુ જો કાનો માખણ ખાવા માટે બેસી ગયો છે. અને મારો કાનો શું કામ રોવે છે તમને કોઈને ખબર છે તો કહું તમને. એને રોટલી કરવી છે એટલે રોવે છે. આમ જો અત્યારમાં મમ્મી રોટલી હાટુથી રોવે છે. દેવી છે પાટલી મેનો. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. જાજા કરી બધાયને જય સ્વામિનારાયણ. આને છે ને રોટલી એને કરવી છે. આ રોટલી એટલે હાટુથી રોવે છે. કૃષ્ણ એને રોટલી કરવી છે, લઈ લ્યો. દાદાને ખાવા દો. હાલો રોટલી નથી કરવી. અરે વાહ, અમ્મા દાદાની દીકરી થઈ જાય. હો એ થઈ ગઈ. અરે વાહ ઉતીતી કે જે છે ને મમ્મીએ માખણ બનાવ્યું છે. આમ જો મસ્ત માખણ. અને કાનાને ધરી દીધું છે. કોને ધરી દીધું છે બાય માખણ? હે કાનાને ધરી દીધું છે ને? બાઈ કાનાને માખણ ધર્યું છે. દેખાડું તેડીને? હે અહીંયા મંદિરમાં જો કાનો માખણ ખાય. આ બાજુ દાદા માખણ ખા બેસી ગયા. હાલો જો મારું આધુની ડીશ રેડી થઈ ગઈ છે. પણ આધુ રોતી હતી ને એટલે મેં ચાલો પેલા એને ચૂપ કરાવી નાખી પછી ખાઈ. હે માખણ નથી ખાવું? ઓકે હાલો. આ આધુ માખણ નહીં ખાય ભાઈ. રોટલી ને અથાણું ને ચા ખાઈ લેશે. જો જાતે બેસી જાય. જો બેસી ગઈ. અરે વાહ, બેસી જા દીકુ. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ. તો નાસ્તો કરવા માટે જો બેસી ગયા છે પણ આધુ હજી માનતી નથી. અને મેં જો આ બાજુ લઈ લીધું છે. રોટલી છે, માખણ છે, કેરીનું અથાણું અને ચાય. અને આ બાજુ જો આધુ રીસાઈ ગઈ છે. હવે માને ત્યારે સાચી. જો હું બટા શું કામ નથી ખાવું તારે? જો લે શાકભાજી વેચવા વાળા આવ્યા. હાલો શાક લેવા જવું છે નહીં તો ખાવા મળે મમ્મ. ચાલો જો પોલીસની ગાડી આવી. પોલીસની ગાડી આવી. આજનો અવાજ સંભળાઈ ગયો. જો આજ તો રિયલ પોલીસ આવી ગઈ છે. એ બાપરે. જો હાલો ફટાફટ આજુને ખવડાવી લો. પોલીસની ગાડી આવી ગઈ છે. કઈશ ખબર પડી કે આજુ શું કામ રીસાણી હતી. એને ખાવું તું શાક એટલા માટે રીસાણી. તો જો ફાઇનલી મારે પાછું શાક બનાવવું પડ્યું. એને હાટું ટમેટાનું. બસ કે ટમેટાનું શાક કરીને તો હું ખાવ. તો જો ટમેટામાં એક ચીર પણ રહી ગઈ છે. હાલો હમણાં ચડી જાય ને ગળી જાય બધી ચીર પણ. તો હાલો ફટાફટ ટમેટાનું શાક કરી નાખો. ત્યાં સુધી જો અહીંયા વાટે બેસે. જો કા મમ્મી આપણે એમ કહ્યું તો શાક નથી કરવું તો કરવું પડ્યું. હા સવારમાં આધુનું એવું છે. જો શાક ભાળી ગયું હોય ને તો હસતી હસતી ખાવા બેસી જાય. જો જે દિવસે શાક ન ભાળ્યું તે દિવસે રોજ આવા જ તોફાન. એમ કીધું આજે નથી કરવું કેમ કે આજે છે ને મારે એક બધી વસ્તુ આઈટમ બનાવવાની હતી બપોરે. એટલે એમ કીધું આપણે શાક નથી બનાવવું પણ અમારું ન આવેલું શાક બનાવવું જ પડ્યું એન સમયે. ગાઈસ ફાઇનલી છે ને આધુ ખાવા મળી છે. આમ જો આધુ ભાવે છે હવે. હે હવે આધુ બેનનું મોઢું બન્યું છે ને શાકમાં ચોવેલું ખાવા મળ્યા છે એને કાનો. અને આ બાજુ જો હીરું પણ બેસી ગઈ છે ખાવા માટે. એની હાટું જો મેં ગાંઠિયા નાખીને ગાંઠિયા ટમેટાનું શાક કરી દીધું. ને આને ખાલી ટમેટાનું ખાવતું તો એને ખાલી ટમેટાનું કરી દીધું. રેડી? ઓકે ડન. હાલો હવે આધુને ડન થઈ ગયું છે. હવે આધુ ખાવા મળી છે. હાલો હવે આધુને ફટાફટ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો તમારી રોટલી કરો. આજે આને કેટલા તોફાન કર્યા તમને ખબર છે? શાક નહોતું ને એટલા હાટુથી. જો હા તમારી નાની દીકરીએ શાક બનાવ્યું પછી ખાવા બેઠી ત્યાં સુધી રોઈ છે ને. શોરૂમે અમે રીલ્સ શૂટિંગનું કામકાજ ચાલુ કરી દીધું છે હે ને. હવે પછી ધબરાટી બોલાવવાની છે રીલ્સોની. હમણાં યુનિક પહેરવું હોય ને તો અમારા કોસ ગર્લ્સ વેર ની વિઝિટ અવશ્ય લેજો. હા જો આ બાજુ જો આ પોતપોતાની બધા આમ કામમાં જ છે. આમ જો એનું શૂટિંગનું કામકાજ ચાલુ રાખે. મેં મારું બધી તૈયારીઓ કરી છે. બધા અલગ અલગ રીતે પોતાનું ગોતે છે. ચાલો ફટાફટમાં કેટલા સમયથી રીલ્સનું આમ કરી નાખ્યું હતું. હવે મેં જો અલગ પાછું આપણે સ્ટાર્ટ કરી દઈને પાછું દાદર ચડવા મળવી રીલ્સમાં. કેમ કે હવે રોજની રીલ્સો નાખવા મળવાની છે એટલે ફટાફટ રીલ્સનું શૂટિંગ ચાલુ કરી દઈએ. જમવા માટે જો ઘરે આવી ગઈ છું ને આજે રીલ્સનું શૂટનું બધું કામકાજ ખતમ કરીને જો ઘરે વહી આવી છું. મમ્મી અતુલ માટે રોટલી નહીં બનાવતા એને નથી ખાવું. હજી તો ક્યાં બેન ચાલુ કર્યું છે કઈ આવી સૂપ અને શી ધોઈ કેવું કર્યું. કાંઈ નહીં હાલો આપણે ફટાફટ હમણાં રસોઈ કરી નાખી. પણ એને નથી ખાવું કેમ કે આજે ઓલા ફોર્મ હાટું ગયા હતા ને ચૂંટણી કાર્ડના તો અહીંયા નાસ્તો કરીને આવ્યા હતા એટલે નથી ખાવું. અને એના હાટું જો કાંઈક ખાવું છે તો થોડું ઘણું કાંઈક લઈ જાઉં. અને હીરુને આજુ કોને ખબર ઈ તો આ બધા ગયા હતા હારે તો કંઈક નાસ્તો કરીને આવ્યા હશે. હા તો એ બધા કંઈક નાસ્તો કરીને આવ્યા હશે એટલે એને નથી ખાવું. તો કાંઈ નહીં હાલો આપણે રસોઈ કરી નાખીએ આપણું. અને આજે જે હોટલમાં સેવ ટમેટાનું શાક મળે ને એવું શાક કરવું છે ને મમ્મી? બટકા વાળું
તો હાલો એવું શાક કરી નાખીને હીરુને આદુ જો રૂમમાં કંઈક કરે છે. હાલો જોવા જઈ શું કરે છે. રૂમમાં ભેળ ખાઈ રહ્યા છે આદુ બેન. 2 ચમચી ભેળ. ઓ બાપરે, ઓ બાપરે, 2 ચમચી ભેળ આદુ. હે ડબ્બો ભરીને કરી હતી, ફિનિશ કરી ગયા છે. જો 2 ચમચી ખાય છે. હું દાળ ભાત હાલો બનાવી દો. આમ જોઈ લે, 1 ચમચી મૂકે ને 1 કાના એમ કહેવાય કે જો હમણાં 1 ચમચી વાળું કરશે, બીજી ચમચી લેશે. કાંઈ નહીં, હાલો એને ખાવા દઈએ ને આપણે દાળ ભાત હીરું હાટો ફટાફટ બનાવી દઈએ. એમાં માટે જો બેસી ગયા છે ને મેં લઈ લીધું છે રોટલી છે, સેવ ટમેટાનું શાક, સેવ ગાંઠિયાનું, આમ તો સેવ ટમેટા નહીં હે ને મમ્મી. અને જો આ શાક લઈ લીધું છે, છાશ લઈ લીધી છે, કાસરી અને કાંદા. અને મમ્મીને છે ને હાથે જ દાળ ભાત ખાવા ગમે, તો જ સ્વાદ આવે ને. એ મમ્મી હાથે જ ભાત ખાય. ગમે એટલું ફેન્સી હોય તે શું છે, પણ એ આપણો સ્વાદ આવે, આપણે જોવાનો, ફેશન નહીં કરવાની. મમ્મી છે ને હાથે જ ભાત ખાય, કેમ કે એને તો હાથે ભાત ખાય ને તો જ એને ગમે, એટલા માટે. તો ચાલો હું પણ હવે જમી લઉં. થઈ ગયા ફ્રી ને અતુલ માટે જો સલાડ તૈયાર કરી નાખ્યું છે. તો હવે જઈ શોરૂમે. અને આ બાજુ આ બે જો, ઓહો આદુ પડી જાય. હાલો આદુ તારી હાટુ હું લાવું? એ ગઈ આદુ. કાના તારી હાટુ હું મમ લાવું બોલ? કુરકુરિયા. ઓકે હીરુ તારી હાટુ? ઓકે આદુ તારી હાટુ? તો ઓકે હાલો બે હાટું આપણે કઈક નાસ્તો લઈને આવશું. પણ નો નાસ્તો લઈને આવવામાં આવશે નહીં, આપણે ઘરે કઈક નાસ્તો બનાવી દઈશું. અને ઓકે 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 મારા દીકરા હાટું મમ્મ લઈને આવીશું. તો ચાલો ફટાફટ જઈએ. તો ભૂખ લાગી હશે થોડી ઘણી, તો આપણે એને સલાડ આપી દઈએ. આવી ગયા છે ને વાગી ગયા છે 5:15. અને આજે પણ મમ્મીએ રસોઈ બનાવી નાખી છે 5:15 વાગ્યામાં. મમ્મી શું મેનુ છે? અડદની દાળ ને રોટલા મૂકી દીધી છે. અડદની દાળ બફવા માટે, ને આ બાજુ જો રોટલા પણ વેલા કરી નાખ્યા છે. પણ ચોપડા કેમ આજે ચોળીને ખાવાના હતા ને? 2 રોટલા સોપ્યા તારો હતા પપ્પા. મારો નતો ચોપડો, ચોળીને ખાવાનો એટલે હાલે. ઓકે. અને આ બાજુ જો આજે મારે કંઈક નવી રેસીપી આપવાની છે, એટલા માટે જો આ બધું મેં રેડી કરી નાખ્યું છે. તો એન્ડ સુધી જોડાયા રહેજો, હું કઈ રેસીપી આપું છું એ જોવા માટે. ગાઈસ ફાઇનલી પરાઠા બનાવવાનું નક્કી કરી નાખ્યું છે, એ પણ વેજ પરાઠા. તો જો એના માટે બધું જ કટિંગ કરી નાખ્યું છે મેં સારી રીતે. ગાજર છે, કાંદા છે, આદુ છે, અને આ છે કેપ્સિકમ, કોબી છે, બટેકા બાફીને લઈ લીધું છે 1/2 નંગ જેટલું. આ છે ગરમ મસાલો ને એની અંદર શેકેલું ધાણા અને જીરુંનો પાવડર. અને આ છે ચીઝ અને પનીર. અને આ લઈ લીધો છે રોટલીનો લોટ. આપણે જે બાંધવીને એના કરતાં પણ થોડો ઢીલો રાખવાનો, ને અંદર થોડુંક મસ્ત મોણ નાખવાનું, અને બાકી એને પાણી નાખીને એકદમ મસ્ત રીતે એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો જો આ રીતનો. તો ચાલો હવે એને આગળ આપણે વણી લેવી. વેજીટેબલ સારી રીતે જો અંદર ભેગા કરી દીધા છે. બાફેલું બટેકું છે, કેપ્સિકમ છે, તમને બધા મસાલા બતાવ્યા હતા, બધા મસાલા. અને આ જે મસાલો કીધો તો એ પણ થોડોક એડ કરી દેવાનો છે. અને આ છે મરી પાવડર એ, અને આ છે ચાટ મસાલો, અને જરૂર પૂરતું લાલ મરચું એડ કરવાનું છે. હવે આની અંદર આપણે વેજીટેબલ પરાઠાનો બધો જ મસાલો એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ ગયો છે. સારી રીતે જો વેજીટેબલ મિક્સ થઈ ગયા, બધા જ મસાલા મસ્ત રીતે એડ કરી દીધા છે. અને ખાવામાં પણ આ પરાઠા એકદમ હેલ્ધી છે, તો ચોક્કસથી તમે આ રેસીપી ઘરે ટ્રાય કરજો. ગાઈસ વેજીટેબલ પરાઠું બનીને રેડી થઈ ગયું છે. જો શેકાવા પણ મૂકી દીધું છે, અને પલટવાનો સમય આવી ગયો. ચાલો ફટાફટ આને પલટાવી નાખીએ આપણે. પલટાવી નાખ્યું છે ને મસ્ત ડિઝાઇન કંઈક બની ગઈ છે હે ને? ટેસ્ટ કેવો આવશે? ખાઈ પછી ખબર ટેસ્ટ તો સુગંધ તો સારી બધી જ વસ્તુની, ખાઈ પછી ખબર પડે કે અસલી ટેસ્ટ કેવો આવ્યો આનો. પરાઠા જો રેડી થઈ ગયા છે ને અતુલને તો કંઈક અલગ જ લાગે છે. આમ જો બહુ મસ્ત ડિઝાઇન બનાવી હો. મસ્ત ડિઝાઇન બનાવી ને, જો જોરદાર નો બન્યો છે. જમવાનું બનાવ્યું. હારું ને તમે થોડાક જાડા થઈ જાવ, ડાયટિંગ કરી ને. રોજ ન ખવાય ને પછી. રોજ તો ન ખાય, પણ થઈ છે બહુ મસ્ત. તમે ચોક્કસથી આ રેસીપી મારી ટ્રાય કરજો, અને ટેસ્ટ પણ જોરદારનો આવ્યો છે આનો. તું છે ને શોરૂમે આવી ગઈ છે અત્યારે સાંજના સમયે. આમ જો એને મજા પડી ગઈ છે અહીંયા રમવાની. આદુ આ ગ્રીવા વેફર ખાતી હતી ને તો એને 4 વખત મને પૂછ્યું હું ખાવ કે ન ખાવ. ગ્રીવા કેમ કરતી હતી? હું નહીં ખાવ. પેલા શ્વેતા ભાભીને જોવે પછી અતુલભાઈને જોવે. ખાવ કે ન ખાવ, ખાવ કે ન ખાવ, એમ કેટલી વાર એને નક્કી કર્યું.
કે હું ખાઉં કે ન ખાઉં. પછી મેં કીધું ફાઇનલી મેં કીધું એક લઈ લે, ત્યારે એને એક લઈને ખાધી. અને આજ જો જે મેં ચોટલો લઈ લીધો છે. કેવો લાગે છે ગ્રીવા ચોટલો? સારો લાગે છે. પહેલા છે ને હું ચોટલો જ લેતી, પણ ઘણા સમયથી ચોટલો નથી લીધો. તો આજ મને થોડું ગોલું થતું હતું ને મેં લાયા આજ તો બટરફ્લાય નથી નાખવું, ચોટલો લેવો, એટલે મેં ચોટલો લઈ લીધો. ત્યારે તો આવી ગઈ છે ને મમ્મીએ જો મસ્ત દાળ બનાવી નાખી. તો હું બનાવી નાખી ને દાળ મારા પપ્પાની અલગ, એને જો કાંદા વગરની ને, કાંદા વગર ને વઘારા વગરની, એને વઘારા વગરની જાડો દેશી ઉકાળેલી કરવી ને ઈ કરે લીલી. અને અમારી જો મારી ને મમ્મીની આ વઘારેલી, મારી મમ્મીની. અને હીરું હાટું જો એક પરાઠું આપણે રોંઢે બનાવ્યું હતું, એમાંથી એક રોંઢે પરાઠું. અને ઓળો પણ જો પપ્પાને જોઈ તે હારે શેના શાક પપ્પાનો ઓળો જોઈ, કઢી હારે, અડદની દાળ હારે. અને ઓલું મેથીના શાક હારે જોઈ ને. શાક જ ન જોઈ, ના પાડતા હમ. હારે જોઈ. અને આની હારે તો ફરજિયાત ઓળો જોઈ. ક્યારેક ક્યારેક મેથીનું શાક હારે માગે જ છે ને. આપણે ગયા વખતે નહોત માંગ્યો કે ઓળો કેમ નથી કર્યો. પણ એને કીધું પછી કે હવે નહીં ન કરતી મેથીની શાક નહીં, પણ અડદની દાળ હારે કઢી હારે જ જોઈએ છે. અડદની દાળ હારે ને કઢી હારે તો આ પપ્પાને છે ને રીંગણનો ઓળો કાચો જ તે વઘારેલો નહીં. આમાં છે ને રીંગણ શેકીને મમ્મી છે ને ખાલી બધી કાચું વસ્તુ નાખી દે, કાચું તેલ ને બધું હે ને. ઓકે તો હાલે ફટાફટ છે ને હવે હીરું હાટો પરોઠો કરી નાખું. આજુ જો રાડું નાખે છે તો એને ખવડાવી લઈ પહેલા, અને પછી અમે બધા જમવા માટે બેસીએ. પાછું જો અત્યારે પરાઠું બનાવવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે હીરુને એક પરાઠું બનાવ્યું હતું ને એમાંય નીચે લઈ ગયા તો બધાને કટકો ચાખવા આપ્યો. પછી કઈ હીરુના ભાગમાં આવ્યું નહોતું ને મેં કીધું હાલો પાછું અત્યારે એક પરોઠું બનાવી નાખું. તો પેલા અડધું વણી લેવાનું એટલું મીડિયમ સાઇઝનું. પછી એની અંદર છે ને મસાલો આપણે જે કર્યો હતો ને બધો મસાલો, અને પછી છે ને ગોળ પોટલી હલાવીને હજી એક પરાઠું બનશે. અતુલ માટે પણ થઈ જશે. જો આવી રીતના વાળી લેવાનું. આપણે કચોરી વાળવી ને એ જ રીતે વાળવાની સ્ટ્રીક છે, અને બીજી કઈ સ્ટ્રીક જ નહીં. જો ઇઝીલી એકદમ પરાઠું બની જશે તમારું. જો થઈ ગયું રેડી કમ્પ્લેટ પરાઠું. હવે આને 3-4 વેલણ મારીશ ને એટલે મસ્ત મજાનું થઈ જશે રેડી. જમવા માટે જો બેસી ગયા છે ને આજે જો રોટલો ચોળવાનો છે. અડધો રોટલો, અડદની દાળ અને છાશ. અને આ બાજુ મમ્મી હાથે ચોળી નાખ્યું છે. મમ્મી આપણે એને કઈક વસ્તુ બનાવી, આજ તમને નથી બનાવી. ઓલા હા કાંદા. એ કાંદા વાળા મમ્મી છે ને બહુ મસ્ત કરે, કડકડિયા કાંદા ને કઈક ચિપ્સ કરીને કરી. આજે કર્યું નથી. તેલની ડીશ ઓલામાં લોઢીમાં એમાં હીરું નહીં બહુ ભાવે ને બહુ મજા આવે કા. પણ આજે મમ્મીએ કર્યા નથી, નકર અમારે બે હાટું મમ્મી સ્પેશિયલ બનાવે કાંદાના કડકડિયા. બહુ મજા આવે ખાવાની. પણ આજે નથી કર્યા. આપણે એવું કઈક શાક કરશું ને પાછા કરશું કઈક એવું કામ. હાલકો કરશું તે કરશું. મેથીનું શાક કરવી તો કરી. તે હા હીરુભાઈ પરોઠે ખાય છે. ઓકે તો ચાલો ફટાફટ હું પણ ચોળી નાખું અને જમી લઈએ. આતું બેન જો આવે જમવા માટે બેસી ગયા છે. અરે વાહ ફ્રેન્ડ પણ આવી ગઈ છે એની. ગાધું ચાલો ફટાફટ જમી લઈએ. એટલે છે ને ફ્રી થઈ ગયા અને મારા પપ્પા અતુલ અને હીરુ બધા જ નીચે રમવા વયા ગયા. પણ એક બેન ને આમ જુઓ જોઈ લે. ઓહો આદુ ઓય કાના એવું ન કરાય દીકા. આમ જોઈ લ્યો એને મજા પડી ગઈ છે. આ ખુરશી બધું ઢવળામાં અત્યારે ટીપાઈ હાથમાં આવી ગઈ છે. નાની તો ઈ રોડે છે ન કરશે ને આમ મોટી ખુરશી લઈને ઢવળતી જોઈ લે. આદા ઓલો બોલતો ગુરુ બ્રહ્મા બોલતો. હાલો આદુ ગુરુ બ્રહ્મા બોલે ને તો દે ને બબાઈ કેવા દેવાનું છે. હાલો બોલ. મમ્મી આદુ હાંજે હું કામ રોતી તમને ખબર છે? બબાઈ કરવા. હીરુએ બબાઈ કહી દીધું ને એટલે બેન રોતા હતા કે નહીં કે મારે બબાઈ કહેવાનું હતું. અને હીરુ દીદી હું કામ કીધું. પછી મેં ખોટો ફોન ચાલુ કર્યો અને મેં કીધું તું બબાઈ કર. અને પછી બેન હુતી આમ જોઈ લે. ઓહો મજા પડી ગઈ છે એને ઢવડવાની બધી. મમ્મી આજે છે ને તમે મસ્ત લગ્ન ગીત સંભળાવો. હાલો ભગવાનનું ગાઉસ લગ્નનું ગીત. ગમે લગ્ન ગીત ગાઈ નાખો. બધાને છે ને આપણા સબસ્ક્રાઈબરોને છે ને લગ્ન ગીત બહુ ગમે છે. તમે ગાઓ નહીં તો લગ્ન ગીત ગાઓ. ચાલો. જાનક તે પૂરના શોકમાં રસિયો સોનાના તંબરે તંબે સડીને સીતાજી જોરી યા જુએ જાનું નીવા રે કોણ ગોળને કોણ હાથી
શીતલવાર રે રામ બેસે રે રતન પાલ કી શત્રુઘ્ન ત્રીજી તલવાર રે. અરે વાહ, મમ્મીએ મસ્ત લગ્ન ગીત સંભળાવ્યું. ભગવાન રામનું લગ્ન ગીત હોય એવું મને લાગ્યું. ભગવાન રામનું જ હતું ને? ભગવાન રામનું. સીતાનું જ હતું. અરે વાહ, મસ્ત લગ્ન ગીત હતું. અમારો દિવસ કંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કરજો, અને અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો. તમે અમારા ડેઈલી વ્લોગ જોવો છો બધા, તે માટે થેન્ક યુ. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.